સુરત શહેરે ફરી એક વખત પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓએ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો। સુરત શહેરે ફરી એકવાર પોતાનું સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરના બધા ધર્મોનું ભવ્ય એકતા દ્રશ્ય જોવા મળ્યું। આ કાર્યક્રમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના ગુરુઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી સૌહાર્દપૂર્ણ સંદેશ આપતા નજરે પડ્યા। દરેક ધર્મના આગેવાનોએ પરસ્પર સન્માન અને ભાઈચારા માટેનું સંદેશ આપ્યો। મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી, જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ ગણેશોત્સવના અવસરે હિન્દુ સમુદાયને શુભકામનાઓ પાઠવી, જેનાથી કાર્યક્રમમાં એકતા અને સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બની। આ કાર્યક્રમ દ્વારા માત્ર પાવન અવસરે ભાઈચારા જ નહીં, પરંતુ શાંતિ, પ્રેમ અને પરસ્પર સમજદારીનો પણ પ્રબળ સંદેશ આપી શકાય તે વાત ફરી એકવાર રજૂ કરવામાં આવી। સુરત શહેરે આ કાર્યક્રમ દ્વારા દર્શાવ્યું કે વિવિધ ધર્મો અને સમુદાયો વચ્ચેનો ભાઈચારો, પરસ્પર સહકાર અને કોમી એકતા શહેર માટે સૌથી મોટો સમૃદ્ધિનો સ્તંભ છે। મોહમ્મદ સાહેબનો કેટલામો 1500 વર્ષ પહેલા જેવો જન્મ જે વ્યક્તિનો થાય છે તો એ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે થતો હોય છે। ત્યારે આપણે સુરતને આંગણે આજે આ ખૂબ જ ટ્રસ્ટ દ્વારા આયોજિત થયું છે અને કેક કાપીને મોહમ્મદ સાહેબની આશીર્વાદ લેવાના પ્રયત્નો કર્યા। આમાં આ ફેરી અમે એકદમ, મને લાગે છે કે ભારતભરમાં એવું ક્યાંય ના થયું હોય કે અમારે ત્યાં 4 ધર્મ, હિન્દુ ધર્મના સંતો આવ્યા, શીખ ધર્મના સંતો આવ્યા, ક્રિશ્ચન ધર્મના સંતો આવ્યા અને મુસલમાનો તો હતા જ। ચારો ધર્મના સંતો એકી સાથે મળીને મોહમ્મદ પૈગંબર સાહેબનું બર્થડેનું 63 કિલોનું કેક કાપ્યું। આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર સાબિત થયું કે સુરત શહેર માત્ર વેપાર અને ઉદ્યોગ માટે જ નહીં, પરંતુ ભાઈચારો, પરસ્પર સહકાર અને કોમી એકતા માટે પણ એક ઉત્તમ ઉદાહરણ છે। વિવિધ ધર્મો અને સમુદાયોના આગેવાનોની હાજરી અને સૌહાર્દપૂર્ણ સંદેશાએ શાંતિ, પ્રેમ અને સહઅસ્તિત્વના પવિત્ર મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા છે, જે સમગ્ર શહેર અને સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ તરીકે ઊભો થાય છે।